Our next topic is national income at market price and national income at factor price. National income at the market price is a measure of total output of final goods and services valued at market price. Yes, જે પણ ગુડ્સ એન્ડ સર્વિસીસ ફાઇનલ આઉટપુટ મેન્યુફેક્ચર થયું છે એની માર્કેટમાં જે પ્રાઇસ છે એની સાથે તમે એને મલ્ટીપ્લાય કરી દો એટલે આપણને નેશનલ ઇન્કમ એટ માર્કેટ પ્રાઇસ છે એ ઇઝીલી મળી જાય. એન્ડ national income at factor cost is a measure of total output of final goods and services valued at their cost of production, and here profit are considered as a cost of production. Yes, factor price એટલે શું કે પ્રોડક્શન કરવા માટે ફાઇનલ આઉટપુટ માટે તમે જેટલા પણ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શનને યુઝ કરો છો એ તમારી માટે કોસ્ટ ઓફ પ્રોડક્શન છે. એટલે અહીંયા રેન્ટ, વેજીસ, ઇન્ટરેસ્ટ અને પ્રોફિટ આ બધાનો ટોટલ એટલે નેશનલ ઇન્કમ એટ ફેક્ટર પ્રાઇસ ઓર કોસ્ટ પ્રાઇસ, અને અહીંયા આપણે પ્રોફિટને પણ કોસ્ટ તરીકે જ કન્સિડર કરીએ છીએ. માર્કેટ પ્રાઇસ ઓફ ધ ગુડ્સ ઇઝ ડિફરન્ટ ફ્રોમ ધ એવરેજ કોસ્ટ ઓફ પ્રોડક્શન. યસ, ડેફિનેટલી જે પણ ગુડ્સ છે એની માર્કેટ પ્રાઇસ છે એ એની કોસ્ટ ઓફ પ્રોડક્શન કરતાં ઓલવેઝ ડિફરન્ટ જ હોય છે, કારણ કે હજી એમાં આપણે બીજા ઘણા બધી વસ્તુ એડ કરીએ છીએ. એનું રીઝન છે કે માર્કેટ પ્રાઇસ ઓફ ગુડ્સ આર different from the average cost of production. The reason is that the difference between market price of goods and services and their average cost arises due to the indirect taxes and subsidies. Yes, આ જે ઇનડિરેક્ટ ટેક્સીસ અને સબસિડીઝ છે ને એની માર્કેટ પ્રાઇસમાં એડ થઈ જ જતા હોય છે, એટલે એ આપણે એને અહીંયા ડિડક્ટ કરીએ છીએ. એટલે અહીંયા શું થશે કે જ્યારે આપણે માર્કેટ પ્રાઇસથી કાઉન્ટ કરીએ ને ત્યારે ઇનડિરેક્ટ ટેક્સીસને એડ કરીએ અને સબસિડીઝને ડિડક્ટ કરીએ, બટ જ્યારે ફેક્ટર પ્રાઇસથી કેલ્ક્યુલેટ કરીએ ને ત્યારે ઇનડિરેક્ટ ટેક્સીસને ડિડક્ટ કરી દઈએ અને સબસિડીઝ છે એને એડ કરી દઈએ છીએ, બિકોઝ આ બધા લેબર્સ છે એને સબસિડી મળતી હોય છે, એટલે એ આપણી માટે કોસ્ટ ગણાય. જો એની ફોર્મ્યુલા છે જીડીપી એટ ધ માર્કેટ પ્રાઇસ ઇઝ ઇક્વલ્સ ટુ જીએનપી એટ ફેક્ટર કોસ્ટ પ્લસ ઇનડિરેક્ટ ટેક્સીસ માઇનસ સબસિડીઝ. યસ, જો માર્કેટ પ્રાઇસથી હું સેલ કરું ને તો મારે સબસિડીઝ છે ને એને ડિડક્ટ કરી દેવી પડે, કારણ કે મારે એટલી ઓછી પ્રાઇસ, તમને ખ્યાલ હોય તો સિલિન્ડરમાં ગવર્મેન્ટ સબસિડી આપે તો એ મારી માટે એટલી કોસ્ટ ઓછી, કારણ કે હું એટલી ઓછી પ્રાઇસથી માર્કેટમાં સેલ કરી શકીશ. તો માર્કેટ પ્રાઇસથી કાઉન્ટ કરીએ ને ત્યારે ફેક્ટર કોસ્ટ એટલે જેટલી કોસ્ટ થઈ છે એ પ્લસ ટેક્સીસ બી પે કરવા પડે અને સબસિડીઝ છે એ ડિડક્ટ થઈ જાય. બટ એટ ધ ટાઈમ ઓફ કેલ્ક્યુલેટિંગ જીએનપી એટ ફેક્ટર કોસ્ટ, હવે જ્યારે હું જીએનપીને ફેક્ટર કોસ્ટથી કેલ્ક્યુલેટ કરું તો માર્કેટ પ્રાઇસ જે છે ને એમાંથી હું ટેક્સીસને ડિડક્ટ કરી દઈશ અને સબસિડીઝને એડ કરી દઈશ, બિકોઝ એ લોકોને એટલા બેનિફિટ મળે છે. Now, next is national income at current price and at constant prices. Yes, હવે નેશનલ ઇન્કમને આપણે કરંટ પ્રાઇસ અને કોન્સ્ટન્ટ પ્રાઇસથી કેવી રીતે કેલ્ક્યુલેટ થાય એ જોઈએ. નેશનલ ઇન્કમ કેન બી મેઝર્ડ બાય મલ્ટીપ્લાઇંગ ક્વોન્ટિટી ઓફ આઉટપુટ વિથ ધ મની પ્રાઇસ. આ વસ્તુ તો પહેલેથી ચાલ્યું જ આવે છે કે નેશનલ ઇન્કમ આપણને કેવી રીતે મળે, દેટ ઇઝ જીએનપી, કે જ્યારે ટોટલ ક્વોન્ટિટી ઓફ આઉટપુટ છે એને એની માર્કેટ પ્રાઇસ સાથે તમે મલ્ટીપ્લાય કરો એટલે એને આપણને નેશનલ ઇન્કમ મળી જાય. નાઉ ઇફ ધ ક્વોન્ટિટી ઓફ આઉટપુટ એન્ડ મની પ્રાઇસ both related to the same year, it is called GNP at the current price. Say for example, quantity of output છે એ 2020નું છે અને એની સાથે પ્રાઇસ પણ 2020ની જ છે, તો આપણે એને GNP at current price એવી રીતે કન્સિડર કરી શકીએ. બટ if the quantity of output is of the current year is multiplied by the money price of the base year, it is called GNP at the constant price or simply real national income. Suppose ક્વોન્ટિટી ઓફ આઉટપુટ છે એ 2020નું છે અને આપણું બેઝ યર છે ને એ 2017 છે. હવે ક્વોન્ટિટી આઉટપુટ મેન્યુફેક્ચર થયું છે એ આપણે 2020નું લીધું, પણ પ્રાઇસ છે એ 2017ની લીધી, તો આપણે એને જીએનપી ઓર નેશનલ ઇન્કમ એટ કોન્સ્ટન્ટ પ્રાઇસ ઓર રિયલ નેશનલ ઇન્કમ તરીકે કન્સિડર કરી શકીએ. સો real GNP is equals to money GNP into
price index in the base year divided by price index in the current year. આ એની એક આખી ફોર્મ્યુલા છે કે જેના થ્રુ તમે રિયલ ઇન્કમ, નેશનલ ઇન્કમ ઓર રિયલ જીએનપી છે એ ફાઇન્ડ આઉટ કરી શકો. અવર નેક્સ્ટ ટોપિક ઇઝ પર કેપિટા ઇન્કમ. પર કેપિટા ઇન્કમ મીન્સ ધ ઇન્કમ પર હેડ ઓફ પોપ્યુલેશન. યસ, આપણું જેટલું પણ પોપ્યુલેશન છે એમાં પર હેડ ઇન્કમ કેટલી છે એને આપણે પર કેપિટા ઇન્કમ તરીકે કન્સિડર કરી શકીએ. ઇટ ઇઝ ધ એવરેજ ઇન્કમ ઓફ ધ ઇન્ડિવિડ્યુઅલ્સ ઓફ ધ કન્ટ્રી ઇન અ પર્ટિક્યુલર યર્સ. કોઈ એક પર્ટિક્યુલર યર છે એમાં સે ફોર એક્ઝામ્પલ ટોટલ પોપ્યુલેશન છે અને એની સામે ડિવાઇડેડ બાય ટોટલ જેટલી નેશનલ ઇન્કમ છે એને એના પોપ્યુલેશનથી આપણે ડિવાઈડ કરી દઈએ તો આપણને એક એવરેજ ઇન્કમ મળી જાય. So it is known as per capita income. Like national income, per capita income can be calculated either at current price or at the constant price. Yes, હમણાં આપણે જે નેશનલ ઇન્કમ ને કરંટ પ્રાઇસ અને કોન્સ્ટન્ટ પ્રાઇસ બે પ્રાઇસથી કેલ્ક્યુલેટ કરીને સેમ વે આપણે પર કેપિટા ઇન્કમને પણ કરંટ પ્રાઇસ અને કોન્સ્ટન્ટ પ્રાઇસથી કેલ્ક્યુલેટ કરી શકીએ. લેટ અસ સી ધ ફોર્મ્યુલા. Per capita income in 2006 is equals to national income in 2006 divided by population in 2006. તો આપણને per capita income in 2006 મળી. લાઈક એટલે લાઈક નેશનલ ઇન્કમ એ પોઈન્ટ ડિસ્કસ થઈ ગયો. ફોલોઈંગ ફોર્મ્યુલા કેન બી યુઝડ ફોર અરાઇવિંગ એટ ધ રિયલ પર કેપિટા ઇન્કમ, દેટ ઇઝ પર કેપિટા ઇન્કમ એટ ધ કોન્સ્ટન્ટ પ્રાઇસ. એટલે આ ઉપરની જે ફોર્મ્યુલા છે ને એ તો આપણને કરંટ યરની મળી ગઈ કે બે પોપ્યુલેશન અને નેશનલ ઇન્કમ બિલોંગ્સ ટુ ધ સેમ યર, તો આપણને કરંટ યરની પર કેપિટા ઇન્કમ મળી ગઈ. નાવ ઇફ વી વોન્ટ ટુ ફાઇન્ડ આઉટ ધ રિયલ પર કેપિટા ઇન્કમ એટ ધ કોન્સ્ટન્ટ પ્રાઇસ વી કેન ફાઇન્ડ ઇટ આઉટ with the formula real national income in 2006 divided by population in 2006. તો એ આપણને બેઝ યર પ્રાઇસથી મળશે. જો આપણે આમાં બેઝ યર પ્રાઇસ કન્સિડર કરીએ ને તો રિયલ પર કેપિટા ઇન્કમ મળે અને કરંટ યરની પ્રાઇસ કન્સિડર કરીએ ને તો એ આપણને પર કેપિટા ઇન્કમ છે એ પર્ટિક્યુલર યરની મળે. આપણે આગળ જે ફોર્મ્યુલા ઇમ્પ્લિમેન્ટ કરીને સેમ રિયલ પર કેપિટા ઇન્કમ માટે આપણે બેઝ યરની પ્રાઇસ કન્સિડર કરવાની અને ઓનલી પર કેપિટા ઇન્કમ કરંટ યરની ફાઇન્ડ આઉટ કરવા માટે થઈને કરંટ યરની જ પ્રાઇસ છે એ કન્સિડર થશે. સો ઇટ ઇઝ અબાઉટ ધ પર કેપિટા ઇન્કમ. એટલે ટોટલ જેટલું પોપ્યુલેશન છે એના થ્રુ નેશનલ ઇન્કમને જો આપણે ડિવાઈડ કરીએ તો આપણને પર પર્સન કેટલી ઇન્કમ છે એ આપણને ઇઝીલી મળી જાય. આ કન્સેપ્ટ તો તમે સ્કૂલમાં પણ સ્ટડી કરેલો હશે. And the movement of the per capita income depends on the two factors. The first is growth rate of national income and the second is growth rate of population. Yes, per capita income છે એ કેટલી હશે ને એ બે પોઈન્ટ ઉપર ડિપેન્ડ કરે છે. એક તો નેશનલ ઇન્કમનો ગ્રોથ રેટ કેટલો છે અને એની સાથે સાથે પોપ્યુલેશનનો ગ્રોથ રેટ કેટલો છે. બિકોઝ પોપ્યુલેશન ઇન્ક્રીઝ થશે અને નેશનલ ઇન્કમ ઇન્ક્રીઝ નહીં થાય તો પર કેપિટા ઇન્કમ છે એ રિડ્યુસ થશે. અને જો નેશનલ ઇન્કમ ઇન્ક્રીઝ થાય છે એની સાથે પોપ્યુલેશન પણ ઇન્ક્રીઝ થાય છે તો બે સ્ટેબલ રહેશે. બટ if with the increase in the national income population does not increase at that time per capita income will increase. એટલે ડિપેન્ડ્સ ઓન ધ પોપ્યુલેશન કે પર કેપિટા ઇન્કમ છે એ કેટલી હશે. અવર નેક્સ્ટ પોઈન્ટ ઇઝ પર્સનલ ઇન્કમ. Personal income is the total income received by the individual from all sources during a year before payment of direct taxes. Yes, કોઈ પણ પર્સન છે પર્ટિક્યુલર યરમાં જેટલું પણ ઇન્કમ જનરેટ કરે છે બિફોર પેમેન્ટ ઓફ ડિરેક્ટ ટેક્સીસ ઇટ ઇઝ નોન એઝ પર્સનલ ઇન્કમ. Personal income is not equal to the national income because while personal income includes transfer payments, national income does not include transfer payment. પર્સનલ ઇન્કમ છે ને એ ટ્રાન્સફર પેમેન્ટ ઇન્ક્લુડ કરે છે. લાઈક એક પર્સન તમને આપે કોઈ પણ સોર્સ કીધો ને કે મને મારી કોઈ ફ્રેન્ડે 20,000 રૂપીઝ આપ્યા તો એ મારી ઇન્કમ તરીકે જનરેટ થાય એ કન્સિડર થાય. પણ નેશનલ ઇન્કમનો તરીકે કન્સિડર ન કરી શકું બિકોઝ એના થ્રુ કોઈ પ્રોડક્શનમાં આઉટપુટમાં ઇન્ક્રીઝ નથી થયું. એ એક ખાલી ટ્રાન્સફર ઓફ પેમેન્ટ છે ફ્રોમ વન પર્સન ટુ અનધર પર્સન.
અને એનું રીઝન છે કે જો મારી ફ્રેન્ડ મને 20,000 રૂપીઝ આપતી હોય તો એ 20,000 રૂપીઝ છે એની માટે એણે વર્ક કર્યું છે, તો એ નેશનલ ઇન્કમમાં ઓલરેડી જ ઇન્ક્લુડ થઈ ગયા હોય. હવે એની ઇન્કમ જે અર્ન થઈ છે એ 20,000 રૂપીઝ મને આપે તો એના થ્રુ કોઈ પ્રોડક્શન પ્રોસેસ નથી થઈ, એટલે એ 20,000 ટ્રાન્સફર ઓફ પેમેન્ટ છે એ હું ક્યારેય નેશનલ ઇન્કમમાં ઇન્ક્લુડ કરી શકું નહીં. અનડિસ્ટ્રીબ્યુટેડ કોર્પોરેટ પ્રોફિટ છે, ટેક્સીસ ઓન પ્રોફિટ and employees' contribution to the social security scheme are deducted from the national income to arrive at the personal income. Yes, taxes છે પ્રોફિટ ઉપર, એમ્પ્લોઈઝનું કન્ટ્રીબ્યુશન છે સોશિયલ સિક્યોરિટી માટે, તો આ બધું છે એ આપણે નેશનલ ઇન્કમમાંથી ડિડક્ટ કરી દઈએ તો આપણને પર્સનલ ઇન્કમ છે એ ઇઝીલી મળી જાય. Our next topic is disposable income. Yes, disposable income of the individual is the actual income which can be spent by the individuals or families. Yes, કોઈ પણ ઇન્ડિવિડ્યુઅલ પર્સન છે કે ફેમિલીઝ છે એ ખરેખર પોતાની ઇન્કમમાંથી જેટલું સ્પેન્ડ કરે છે ને એને તમે ડિસ્પોઝેબલ ઇન્કમ તરીકે કન્સિડર કરી શકો. સે ફોર એક્ઝામ્પલ, મારી ઇન્કમ 20,000 રૂપીઝ છે, એમાંથી 5,000 રૂપીઝ હું સેવ કરું છું અને બાકીના 15,000 હું કન્ઝમ્પશન માટે સ્પેન્ડ કરી દઉં છું, તો આ 15,000 છે એ મારી ડિસ્પોઝેબલ ઇન્કમ તરીકે કન્સિડર થાય. સો ડિસ્પોઝેબલ ઇન્કમ ઇઝ ઇક્વલ્સ ટુ કન્ઝમ્પશન પ્લસ સેવિંગ, બિકોઝ ડિસ્પોઝેબલ ઇન્કમ ઇઝ પાર્ટલી સ્પેન્ટ ઓન કન્ઝમ્પશન એન્ડ પાર્ટલી સેવ્ડ. જે ડિસ્પોઝેબલ ઇન્કમ છે ને એ હું એમાંથી થોડીક સેવ કરીશ અને થોડીક છે એ કન્ઝમ્પશન કરીશ. એન્ડ ટુ ઓબ્ટેન પર્સનલ ઇન્કમ ફ્રોમ ધ નેશનલ ઇન્કમ વી હેવ ટુ ડિડક્ટ certain items from the national income. These are direct taxes, indirect taxes, subsidies, social security payment, undistributed profit. આ બધી જે એક્સપેન્સીસ છે એ આપણે નેશનલ ઇન્કમમાંથી ડિડક્ટ કરીએ તો જ આપણને પર્સનલ ઇન્કમ છે એ મળે. એન્ડ ટુ ઓબ્ટેન ધ પર્સનલ ઇન્કમ ફ્રોમ ધ નેશનલ ઇન્કમ, નેશનલ ઇન્કમમાંથી પર્સનલ ઇન્કમને ઓબ્ટેન કરવા માટે આપણે અમુક આઇટમ્સ છે એ એડ કરવી પડે, લાઈક ટ્રાન્સફર ઇન્કમ છે, નેટ ઇન્કમ ફ્રોમ ધ અબ્રોડ છે. તો આ બધી આઇટમ્સ છે એ પર્સનલ ઇન્કમ મેળવવા માટે નેશનલ ઇન્કમમાં આપણે નેશનલ ઇન્કમમાંથી પર્સનલ ઇન્કમ મેળવવા માટે આપણે એડ કરશું. સો ઇટ ઇઝ અબાઉટ ધ ડિસ્પોઝેબલ ઇન્કમ, દેટ ઇઝ ખરેખર તમે તમારી ઇન્કમમાંથી કેટલી ડિસ્પોઝ કરો છો, સ્પેન્ડ કરો છો, ઇટ ઇઝ નોન એઝ ડિસ્પોઝેબલ ઇન્કમ. સેવિંગ્સ છે ને એ પણ તમે ક્યાંક ઇન્વેસ્ટ તો કરશો ને, એટલે એણે અહીંયા ડિસ્પોઝેબલ ઇન્કમમાં સેવિંગ્સને પણ એડ કરી દીધા છે. અવર નેક્સ્ટ ટોપિક ઇઝ ડિફિકલ્ટીઝ in estimating national income and national income as an index of the economic progress. આ બે પોઈન્ટ છે અને આગળ એક પોઈન્ટ આમાં સ્કીપ થઈ ગયો છે, આઈ ડોન્ટ નો, સ્લાઇડ મળતી નથી. દેટ ઇઝ ગ્રોસ નેશનલ પ્રોડક્ટ એન્ડ નેટ નેશનલ પ્રોડક્ટ, બેનો ડિફરન્સ સમજવાનો છે. આ ત્રણેય ટોપિક છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું, એટલે આ યુનિટ છે એ પૂરું થઈ જશે અને આ યુનિટનું જે બીજું ચેપ્ટર છે દેટ ઇઝ ઇન્કમ ઇનઇક્વાલિટી એ આપણે સ્ટાર્ટ કરશું ઇન ધ નેક્સ્ટ સેશન. થેન્ક યુ વેરી મચ. સી યુ ઓલ ઇન ધ નેક્સ્ટ સેશન.